નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંકલન અને વિકલન એની તુલના તો કરતાં કેટલાક પરિણામો જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 7.1. નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો. નીચે આપેલ વિધેયોના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે મેળવો અથવા શોધો. એક્ઝામ્પલ નંબર 1. તો 1 sin 2x. નંબર 3. તો એક્ઝામ્પલ 3 આપણે લખીએ e raised to 2x. અને એક્ઝામ્પલ નંબર 5 sin 2x minus 4 into e raised to 3x. તો આ ત્રણ એક્ઝામ્પલ માટે આપણે ગણતરી કરીએ તો આન્સર 1. તો અહીંયા આપણે જોઈએ કે તો સાઇન વિધેય માટે તો કયા વિધેયના વિકલન તરીકે મળે? તો કોસના વિકલનમાં મળે. તો માટે તો અહીં તો આપણે જાણીએ છીએ કે d/dx cos 2x અને ઇક્વલ ટુ 2 times તો -2 times sin 2x. કોસનું વિકલન -sin x થાય તો cos 2xનું વિકલન -sin 2x into 2xનું વિકલન તો 2. અને માટે આપણે કહી શકીએ માટે પ્રતિવિકલનની વ્યાખ્યાથી ઇન્ટિગ્રેશન -2 times sin 2x dx અને ઇક્વલ ટુ cos 2x. અને માટે તો -2 into ઇન્ટિગ્રેશન sin 2x dx અને ઇક્વલ ટુ cos 2x. અને માટે ઇન્ટિગ્રેશન sin 2x dx -2 વડે ભાગતા તો -1/2 cos 2x. અને માટે આપણે કહી શકીએ માટે તો sin 2xનું એક પ્રતિવિકલિત કે સંકલિત તો પ્રતિવિકલિત -1/2 cos 2x. અને માટે ઇન્ટિગ્રેશન તો sin 2x dx અને ઇક્વલ ટુ -cos 2x/2 પણ લખી શકાય પ્લસ c, જ્યાં c સ્વૈર અચળ. તો આ પ્રમાણે આપણે નિરીક્ષણની રીતે વ્યાપક પ્રતિવિકલિત પણ મેળવી શકીએ. આન્સર 3. ત્રીજા નંબરનો તો જવાબ આપણે મેળવીએ તો આન્સર 3 e raised to 2x. તો e raised to 2x માટે પણ આપણે જાણીએ છીએ કે d/dx e raised to 2x. તો e raised to 2x એ e raised to 2x ના વિકલન તરીકે તો મળતું પદ છે. તો e raised to 2x નું વિકલન e raised to 2x into 2x નું વિકલન 2 એટલે કે 2 into e raised to 2x. અને માટે આપણે કહી શકીએ માટે ઇન્ટિગ્રેશન 2 into e raised to 2x dx અને ઇક્વલ ટુ e raised to 2x. અને માટે તો 2 બહાર લઈ લઈએ તો 2 into ઇન્ટિગ્રેશન e raised to 2x dx ઇક્વલ ટુ e raised to 2x. અને માટે તો ઇન્ટિગ્રેશન e raised to 2x dx ઇક્વલ ટુ e raised to 2x/2. અને માટે આપણે કહી શકીએ માટે તો e raised to 2xનું એક પ્રતિવિકલિત તો e raised to તો 2x/2 તો 2 એક પ્રતિવિકલિત આપણે જાણીએ છીએ. માટે તો વ્યાપક પ્રતિવિકલિત આ પ્રમાણે લખી શકાય માટે તો વ્યાપક પ્રતિવિકલિત
ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ 2x dx અને ઇક્વલ ટુ ઈ રેસ ટુ 2x અપોન 2 પ્લસ સી મળે. તો આવું આપણે કહી શકીએ. તો વ્યાપક પ્રતિવિકલિત આ રીતે આપણે લખીશું. આન્સર 5. તો પાંચમાનો આપણે જવાબ લખીએ. એના માટે પણ sin 2x તો અગાઉ આપણે જોઈ ગયા એ જ રીતે આપણે લખી શકીએ ડી બાય dx તો cos તો ડી બાય dx cos 2x અને ઇક્વલ ટુ તો માઇનસ sin 2x ઇન્ટુ 2 એટલે કે 2 ટાઈમ્સ sin 2x અને માટે તો ઇન્ટિગ્રેશન તો માઇનસ 2 ટાઈમ્સ sin 2x dx અને ઇક્વલ ટુ તો cos 2x અને માટે ઇન્ટિગ્રેશન sin 2x dx અને ઇક્વલ ટુ માઇનસ cos તો 2x અપોન 2. તો આ એક પ્રતિવિકલિત મળી. તથા ડી બાય dx હવે આપણે કયું પદ જરૂર છે તો -4 ઇન્ટુ ઈ રેસ ટુ 3x તો એના માટે માઇનસ ચિહ્ન એમને રાખીએ પણ 4 ઇન્ટુ ઈ રેસ ટુ 3x તો ઈ રેસ ટુ 3xનું તો વિકલન તો ઈ રેસ ટુ 3x ઇન્ટુ 3 મળે પણ આપણે 4 જરૂર છે. તો ડી બાય dx ઈ રેસ ટુ 3x અને ઇક્વલ ટુ તો 3 ઇન્ટુ ઈ રેસ ટુ 3x અને માટે તો 3 ઇન્ટુ ઈ રેસ ટુ 3x નું એક્સની સાપેક્ષ સંકલન તો ઈ રેસ ટુ 3x મળે. તો આ વ્યાખ્યાથી આપણે કહી શકીએ અને માટે તો અહીંયા આપણે 4 જરૂર છે તો 4 વડે ગુણી દો અને માટે તો 12 ઇન્ટુ ઈ રેસ ટુ તો ફરી આપણે લખી શકીએ કે તો કયા તો વિધેયનું તો અહીંયા તો 3 ઇન્ટુ ઈ રેસ ટુ 3xનું સંકલન ઈ રેસ ટુ 3x થાય. આપણે આનું પ્રતિવિકલિત મેળવવું. પ્રતિવિકલિત એટલે કે અહીંયા ઈ રેસ ટુ 3x આપણને મળવું જોઈએ. 4 ઇન્ટુ ઈ રેસ ટુ 3x તો 3 દૂર કરવો પડે અને 4 વડે ગુણવા પડે એટલે કે 4 અપોન 3 વડે આને ગુણી દો તો આપણને એ સ્વરૂપ મળે. અથવા આપણે કહી શકીએ ઈ રેસ ટુ 3xનું સંકલન મેળવી દો તો માટે ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ 3x dx અને ઇક્વલ ટુ ઈ રેસ ટુ 3x અપોન 3 તો મળે અને માટે તો ફરી આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન 4 ઇન્ટુ ઈ રેસ ટુ 3x dx અને ઇક્વલ ટુ તો 4 અપોન 3 ઇન્ટુ ઈ રેસ ટુ 3x માટે તો 4 ઇન્ટુ ઈ રેસ ટુ 3x નું તો એક પ્રતિવિકલિત 4 અપોન 3 ઈ રેસ ટુ 3x તો 4 અપોન 3 ઇન્ટુ ઈ રેસ ટુ 3x એમ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે બંનેના પ્રતિવિકલિત મેળવી દીધા તો માટે આપણે કહી શકીએ માટે ઇન્ટિગ્રેશન sin 2x તો માટે ઇન્ટિગ્રેશન sin 2x માઇનસ 4 ઇન્ટુ ઈ રેસ ટુ 3x dx પણ તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો આનું સંકલન આપણે જોઈ ગયા કે માઇનસ કોસ 2x અપોન 2 અને માઇનસ 4 ઇન્ટુ ઈ રેસ ટુ તો 4 અપોન 3 ઇન્ટુ ઈ રેસ ટુ 3x તો મળે અને માટે આપણે કહી શકીએ કે આનું એક પ્રતિવિકલિત આ છે તો માટે વ્યાપક સંકલિત આપણે આ પ્રમાણે લખી શકીએ ઇન્ટિગ્રેશન sin 2x માઇનસ 4 ઇન્ટુ ઈ રેસ ટુ 3x dx અને ઇક્વલ ટુ માઇનસ કોસ 2x અપોન 2 માઇનસ 4 અપોન 3 ઇન્ટુ ઈ રેસ ટુ 3x પ્લસ સી મળે. તો આ માગેલું વ્યાપક પ્રતિવિકલિત થાય. તો ટૂંકમાં નિરીક્ષણની રીતે તો પ્રત્યેક વિધેયના સંકલન સરળતાથી મેળવી શકાતા નથી. કેમ કે એના માટે તો આપણે
તો વિકલનનો ઉપયોગ કરવો પડે છે. વિકલન દ્વારા આપણે ગણતરી કરવી પડે છે. હવે નીચેના વિધેયોના સંકલિત શોધો. નીચેના વિધેયોના સંકલિત શોધો. હવે આપણે ગુણધર્મ અને કાર્ય નિયમો અને પ્રમાણિત રૂપોનો ઉપયોગ કરીશું. તો એક્ઝામ્પલ નંબર 7. 7મો એક્ઝામ્પલ આપણે જોઈએ. ઇન્ટિગ્રેશન x² ઇન્ટુ 1 - 1/x² dx. બે વિધેયનો ગુણાકાર, અને ગુણાકાર માટે સંકલન માટે કોઈ નિયમ નથી, માટે તો એનું સરળ સાદુરૂપ આપો. સાદુરૂપ આપી સરવાળા તફાવતમાં લખો તો ઇન્ટિગ્રેશન x² - x² ઇન્ટુ 1/x², એટલે કે 1 dx. તો આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન x² dx માઇનસ ઇન્ટિગ્રેશન તો dx. પણ ઇન્ટિગ્રેશન x² dx તો ઇન્ટિગ્રેશન x⁴n, તો x⁴n + 1/n+1, તો x⁴2 + 1 એટલે કે 3/3 માઇનસ ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે x પ્લસ તો સ્વૈરાચળ c, જ્યાં તો c સ્વૈરાચળ. તો આ માગેલું તો સંકલન. તો ટૂંકમાં સંકલન મેળવવા માટે તો કાર્ય નિયમો અને પ્રમાણિત રૂપો દ્વારા આપણે ખૂબ સરળતાથી સંકલન મેળવી શકીએ. નિરીક્ષણની રીત માત્ર તો કોઈ સરળ વિધેય હોય એના માટે આપણે ઉપયોગ કરીએ તો કોઈ વાંધો નથી. તો ફરીથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. ઇન્ટિગ્રેશન 2x² + ex dx. તો આન્સર ઇન્ટિગ્રેશન 2x² + ex dx અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન તો x² dx પ્લસ ઇન્ટિગ્રેશન ex dx અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ પણ x²નું સંકલન તો x³/3 પ્લસ exનું સંકલન ex પ્લસ c, જ્યાં c સ્વૈરાચળ. તો આ માગેલું સંકલન. તો આ માગેલું સંકલન કારણ કે એનું વધારે સરળ સ્વરૂપ આપણે આપી શકતા નથી. 2x³/3 પ્લસ ex પ્લસ c. આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 11. ઇન્ટિગ્રેશન x³ + 5x² માઇનસ 4/x². અહીંયા પણ બે વિધેયનો ભાગાકાર. તો એના માટે તો ફરી આપણે ભાગાકાર નથી, કોઈ તો નિયમ નથી. તો ભાગાકાર માટે કોઈ નિયમ નથી, માટે આપણે તો સીધી ગણતરી કરીએ છીએ કે ઇન્ટિગ્રેશન તો અહીં ઇન્ટિગ્રેશન x³ + 5x² માઇનસ 4/x² dx. તો ભાગાકાર માટે સંકલનનો કોઈ નિયમ નથી, માટે તો એના સરવાળા તફાવતમાં દર્શાવવું પડે. તો દરેક પદને x² વડે ભાગતા તો x³/x² એટલે કે x પ્લસ 5 ઇન્ટુ x²/x² એટલે કે 1 માઇનસ 4/x² dx. તો એવા પદોમાં આપણે સરવાળા તફાવતમાં દર્શાવીએ કે જેનું સંકલન આપણે પ્રમાણિત સ્વરૂપે જાણીએ. તો આનું સંકલન જાણીએ, આનું પણ સંકલન જાણીએ, અચળ પદ છે. અને 4/x² એટલે કે 4 ઇન્ટુ x⁻². તો એને આપણે એ સ્વરૂપે લખી દઈએ. ઇન્ટિગ્રેશન x dx પ્લસ 5 ઇન્ટુ ઇન્ટિગ્રેશન dx માઇનસ 4 ઇન્ટુ ઇન્ટિગ્રેશન x⁻² dx. તો એના પ્રમાણિત સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ, જેના સંકલન આપણે તો અગાઉથી તો આપણે જાણીએ છીએ, એટલે કે અગાઉ આપણે એના પ્રમાણિત સ્વરૂપે નિરૂપણ મળી ગયા. ઇન્ટિગ્રેશન x dx તો x⁻² છે તો x²/2 પ્લસ 5 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx તો x માઇનસ 4 ઇન્ટુ x⁻² તો x⁻² પ્લસ 1 એટલે કે x⁻1/-1 પ્લસ c. તો આ માગેલું સંકલન થાય ને ઇક્વલ ટુ તો x²/2 પ્લસ 5x માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ તો 4/x x⁻1 એટલે કે 1/x પ્લસ c. તો જે માગેલ સંકલન.
જ્યાં સી સ્વૈરાચળ. તો આ તો માગેલું સંકલન. તે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 13. 13 નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન x³ - x² પ્લસ x-1 અપોન x-1 dx. હવે અહીંયા જોઈએ તો બે વિધેયનો ભાગાકાર. તો ફરી ભાગાકાર માટે કોઈ નિયમ નથી, તો એને સરવાળા તફાવત સ્વરૂપે લખવું પડે. અને સરવાળા તફાવત સ્વરૂપે મેળવવા માટે ભાગાકારની ક્રિયા કરવી પડે, બહુપદીઓનો ભાગાકાર. પણ એ બહુપદીનો ભાગાકાર આપણે સીધો કરી શકતા હોવા જોઈએ. અને એના માટે તો x-1. તો x-1 અંશનો એક અવયવ થાય છે કેમ? તો અહીંયા જો xની કિંમત 1 લઈએ, એટલે કે તો એના સહગુણકોનો સરવાળો કરીએ તો 1 -1 + 1 - 1 એટલે કે 0. માટે આપણે જાણીએ છીએ કે અંશની બહુપદીનો એક અવયવ તો x-1 છે. તો અહીં તો આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન x³ - x² પ્લસ x-1 અપોન x-1 dx. તો અંશની બહુપદીના સહગુણકોનો સરવાળો 0 હોવાથી તો એક અવયવ x-1 મળે, તો x-1 એક અવયવ થાય. તો બીજો અવયવ કેવી રીતે મેળવી શકાય? તો એના માટે મૌખિક ગણતરી કરી શકાય અને ભાગાકારના નિયમથી પણ એ અવયવ મેળવી શકાય. ભાગાકારનો નિયમ કયો? તો એ આપણે જાણીએ છીએ. એના માટે તો આ બહુપદીના સહગુણકો અહીંયા લખી દો. અહીંયા આપણે એની ગણતરી દર્શાવીએ કે તો x³ નો સહગુણક 1. અહીંયા x-1 હતું તો અહીંયા 1 લખો. ફરી x³ નો સહગુણક 1, x² નો સહગુણક -1, xનો સહગુણક 1 અને અહીંયા -1. પહેલા પદમાં 0 લખી દો. હવે આ બંનેનો સરવાળો કરો તો 1. 1 × 1 1, એનો સરવાળો 0. 0 × 1 0, તો ફરી 1. સરવાળો 1, તો 1 × 1 1. આ અંતિમ પદ 0 થવું જોઈએ. તો અંતિમ પદ 0 થાય છે માટે તો એક અવયવ x-1, તો બીજો અવયવ તો આ અચળ પદ આ x સાથેનું તો સહગુણક અને આ x² નો સહગુણક તો x² + 0 × x + 1, તો x² + 1. તો બીજો અવયવ x² + 1 થાય. એ આપણે સીધો લખી શકીએ. અને બીજી રીત મૌખિક રીત. તો અહીંયા x³ મેળવવા માટે xને કેટલા વડે ગુણવા પડે? તો x² વડે. તો x³ આપણને મળી જાય. x³ મળી જાય, પણ x² - 1 તો -x² મળે, તો એ પણ મળી જાય. તો બીજું પદ પણ મળી જાય. હવે x મેળવવું તો +1 કરવા પડે. તો +1 કરો. +1 કરીએ તો x મળી જાય અને -1 પણ મળી જાય. તો આ બે અવયવ છેદમાં x-1 dx. તો એક ભાગાકારની રીત અને બીજી મૌખિક રીત. મૌખિક રીત દ્વારા તો આપણને બીજા અવયવો મેળવતા આવડવા જોઈએ, જે આપણે લક્ષના પ્રકરણમાં પણ તો 11મા ધોરણમાં જોઈ ગયા છે. હવે x-1 કેન્સલ. તો x-1 કેન્સલ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો x² dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 dx. પણ x² તો એનું સંકલન x³/3 પ્લસ x પ્લસ c, તો જે માગેલું સંકલન. તો આ માગેલું સંકલન. એક્ઝામ્પલ નંબર 13 આપણે જોઈએ. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 15. 15મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન √x into 3x² plus 2x. તો 3x² plus 2x plus 3 dx. તો આનું સંકલન મેળવો. આન્સર તો અહીં ઇન્ટિગ્રેશન √x into 3x² plus 2x plus 3 dx. આનું સંકલન મેળવ્યું. બે વિધેયનો ગુણાકાર. એક બ્રેકેટમાં બહુપદી અને બીજું √x. પણ એ બે વિધેયના ગુણાકાર માટે સીધું આપણે તો સંકલન લખી શકતા નથી. ગુણાકાર માટે કોઈ નિયમ નથી, માટે તો એને ગુણાકાર કરો. પણ √x એટલે કે x⁻1/2, તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આપણે લખી શકીએ x⁻1/2 વડે ગુણતા તો 3 × આમ તો આપણે એક સ્ટેપ વધારે લખીએ તો આ પ્રમાણે લખી શકાય
एक्स रेज टू 1/2 ब्रेकेटમાં 3x² + 2x + 3 dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ આધાર સમાન હોય એવા તો ઘાતાંકીય પદોનો ગુણાકાર એના ઘાતના સરવાળો કરવાથી મળે. તો 3 × x⁻² + 1/2 પણ x² પ્લસ તો ઇન્ટુ x⁻² તો xની 2 + 1/2 ઘાત અને ઇક્વલ ટુ x⁵/2 ઘાત તો 5/2 પ્લસ 2 × x તો xની 1 ઘાત અને xની 1/2 ઘાત તો x⁻³ ઘાત પ્લસ 3 × x⁻² ઘાત dx તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ ફરી તો કાર્ય નિયમથી ઇન્ટિગ્રેશન x⁵/2 dx પ્લસ 2 × ઇન્ટિગ્રેશન તો x⁵3/2 dx પ્લસ 3 × ઇન્ટિગ્રેશન x⁻² dx અને ઇક્વલ ટુ 3 × ફરી x⁵5/2 xn નું સંકલન તો xn + 1/n + 1 તો x⁵5/2 + 1 એટલે કે 7/2/7/2 પ્લસ 2 × x⁵3/2 + 1 તો x⁵5/2/5/2 પ્લસ 3 × x⁻² તો 1/2 + 1 એટલે કે 3/2/3/2 પ્લસ c. તો આ માગેલું સંકલન થાય અને ફરી યોગ્ય સ્વરૂપે લખી દઈએ તો 6/7 તો 6 × x⁻²/7/2/7 પ્લસ 4/5 × x⁻² તો 5/2 પ્લસ 3 કેન્સલ તો 2 × x⁻³ પ્લસ c. તો આ માગેલું સંકલન થાય. ટૂંકમાં સંકલન માટે તો આપેલા સંકલ્યકારક અવયવનું તો માત્ર સરવાળા તફાવતમાં નિરૂપણ મેળવવાનું અને એવા પદોના સરવાળા તફાવતમાં નિરૂપણ મેળવવાનું છે કે જેનું તો સંકલન આપણે પ્રમાણિત સ્વરૂપે તો જાણતા હોઈએ. તો એવા પદોમાં રૂપાંતર મેળવતા આપણને આવડવું જોઈએ. તો આ બે બાબત ખૂબ મહત્ત્વની અને એ જેને સમજાય એના માટે ગણતરી ખૂબ સરળ થઈ જાય. હવે એક્ઝામ્પલ નંબર 17 નંબરનો એક્ઝામ્પલ જુઓ. ઇન્ટિગ્રેશન 2x² - 3 sin x પ્લસ 5√x તો dx આનું સંકલન મેળવો. તો અહીંયા ભાગાકાર કે એવું સ્વરૂપ નથી તો સીધી આપણે ગણતરી કરી શકીશું. તો અહીં ઇન્ટિગ્રેશન 2x² - 3 sin x પ્લસ 5√x dx અને ઇક્વલ ટુ 2 × ઇન્ટિગ્રેશન x² dx માઇનસ 3 × ઇન્ટિગ્રેશન sin x dx પ્લસ 5 × ઇન્ટિગ્રેશન x⁻² dx અને ઇક્વલ ટુ 2 × x³ માઇનસ 3 × ઇન્ટિગ્રેશન sin x તો માઇનસ cos x તો પ્લસ cos x પ્લસ 5 × x⁻² એનું સંકલન x⁻² તો 1/2 + 1 3/2/3/2 પ્લસ c અને ઇક્વલ ટુ 2/3 x³ પ્લસ 3 cos x 5 × 2 તો પ્લસ 10/3 x⁻³ પ્લસ c. તો એ માગેલું સંકલન. તો આ પ્રમાણે આપણે સંકલન મેળવી શકીએ.